સો જસ્ટ એઝ એ રીકેપ આપણે વાર્તાને ખાલી સ્ટાર્ટિંગમાં રીકેપ કરી લઈએ કે માલવ દેશની સમૃદ્ધ નગરી ઉજ્જૈની એમાં પ્રજાપાલ નામે રાજા રાજ કરતા હતા. રાજાને બે રાણી સૌભાગ્ય સુંદરી નામે અને સુરસુંદરી નામે. સૌભાગ્ય સુંદરીને સૌભાગ્ય સુંદરી અને રૂપસુંદરી નામે બે રાણીઓ. સૌભાગ્ય સુંદરીને સુરસુંદરી નામે પુત્રી હતી અને રૂપસુંદરીને મૈણાસુંદરી નામે. હવે બંને રાજાની સુરસુંદરી અને મૈણાસુંદરી મોટા થાય છે, 64 કળામાં નિપુણ થાય છે, સાથે સાથે જૈન ધર્મમાં પણ ખૂબ જ જ્ઞાની થાય છે. બંને યૌવન અવસ્થામાં આવતા રાજા એમના માટે સુપાત્ર વરની શોધ ચાલુ કરે છે. એક દિવસ ચર્ચા વિચારણા કરતા કરતા રાજા પૂછે છે કે બંને કુંવરીઓને કે તમારા સુખનું કારણ શું છે. સુરસુંદરી રાજાને કહે છે કે પિતાશ્રી, આપ રાજા છો, આપ પરાક્રમી છો, આપના લીધે જ અમે સૌ સુખી છે, આપના લીધે જ પ્રજા સુખી છે. આવું કથન સાંભળીને, સુરસુંદરીનું આવું કથન સાંભળીને રાજા ખૂબ જ રાજી થાય છે અને શંખપુરીના રાજા અરિદમન સાથે સુરસુંદરીના વિવાહ કરી આપે છે. હવે મૈણાસુંદરીને પણ સેમ ક્વેશ્ચન પૂછે છે કે તારું સુખનું કારણ શું છે. હવે મૈણાસુંદરી પિતાશ્રીને સમજાવે છે કે પિતાશ્રી, આપે અમને જૈન ધર્મનો પાઠ પઢાવ્યો છે, શીખવાડ્યો છે. એની અનુસાર સૌનું સુખ અને દુઃખનું કારણ પોતાના કર્મ છે અને પોતાના કર્મ વ્યક્તિએ ભોગવવા જ રહ્યા. માણસ પોતાના અહમથી એમ કે હું કોઈકને સુખી કરી શકું અને કોઈકને દુઃખી કરી શકું, પરંતુ સત્ય હકીકત એક જ છે કે કર્મ જ ના આધીને વ્યક્તિને સુખ અને દુઃખનું અનુભવ મળે છે. મૈણાસુંદરીનું આવું સાંભળીને રાજાને જરા ક્રોધ આવી ગયો. રાજાને અહમ છે કે લોકોને સુખી કરનાર હું અને દુઃખી કરનાર હું, સૌનો સુખ અને દુઃખ કરતા હું છું. એટલે આવેશમાં આવીને રાજા એક કોઢિયાના, આપણે કહીએ ને ચીફ, 700 કોઢિયાના એક ચીફ ઉંબર રાણા સાથે મૈણાસુંદરીના લગ્ન કરાવી આપે છે અને એને કહે છે કે તારા કર્મના ફળ રૂપે તને આ મળ્યું છે. હવે લગ્ન થયા પછી ઉંબર રાણા મૈણાસુંદરીને સમજાવે છે કે તમે પાછા જતા રહો, તમે કોઈ બીજા સાથે લગ્ન કરી લો, આ યોગ્ય નથી. હું તો કોઢી છું અને મારી સાથે રહેવાથી તમને પણ કોઢનો રોગ થઈ જશે. પરંતુ મૈણાસુંદરી એક સતી છે અને એમને સમજાવે છે કે એમના માટે તો ઉંબર રાણા એ જ સર્વસ્વ છે, હવે બીજું કોઈ ન હોઈ શકે. પ્રાતઃ હવે આ લોકો દર્શન કરવા જાય છે અને ત્યાંથી પછી ગુરુવંદન માટે જાય છે. ઉંબર રાણા અને મૈણાસુંદરી ગુરુવંદન કરીને ગુરુદેવ પાસે પોતાની વ્યથા સંભળાવે છે અને કહે છે કે આનું કોઈ ઉપાય બતાવો. એટલે ગુરુદેવ કહે છે કે અમારી પાસે કોઈ એવી દવા કે ચમત્કારી તો હોય નહીં, પરંતુ ધર્મનો માર્ગ તમને બતાવી શકીએ. અને એમને સમજાવે છે કે નવપદની ઓળીનું આયંબિલનું કેવી રીતે ઓલું કરવું. આસો સુદ સાતમથી પૂનમ સુધી અને ચૈત્ર સુદ સાતમથી પૂનમ સુધી આ રીતે વર્ષમાં 2 વખત આયંબિલ ઓળી કરવી અને નવપદની આરાધના કરવી. હવે નવપદ એટલે શું એ આપણે ટૂંકાણમાં જાણીએ તો નવપદમાં પહેલું પદ અરિહંતનું, સંસારથી તરવાનો જેણે માર્ગ બતાવ્યો એનું ધ્યાન ધરવું.
બીજું પદ સિદ્ધનું. ભવરૂપી ભ્રમણમાંથી મોક્ષધામને કેવી રીતે થવું એ સિદ્ધ પદ આપણને સમજાવે. ત્રીજું પદ આચાર્ય, પાંચે આચાર પાળનારને ધર્મના ધોરીનું. ચોથું પદ ઉપાધ્યાયનું, એટલે અજ્ઞાનીને પણ જ્ઞાનનો માર્ગ બતાવનારું. પાંચમું પદ સાધુનું, કંચન કામિનીના ત્યાગી, શીલ સંયમના પાળનારા એવા સાધુ ભગવંત. છઠ્ઠું પદ દર્શનનું, શાસનમાં સાચી શ્રદ્ધા રાખનારનું, દેવ ગુરુ અને ધર્મથી ચલિત ન થનારું. સાતમું પદ જ્ઞાનનું, ભણાવે, જ્ઞાનને જ્ઞાનીને આદર કરે. આઠમું પદ ચારિત્રનું, 8 કર્મનો ક્ષય કરનારનું, 6 ખાંડના ભોગતા ચક્રવર્તી પણ એને અંગીકાર કરે છે. નવમું પદ તપનું, વ્રત કરે, અતિથિને પૂજે, ઊણે પેટે જમે, એટલે ભૂખ કરતા ઓછું ખાવું, બીજાને ખવડાવીને ખાય તેવું વ્રતનું પાલન કરે. હવે આ 9 પદની આરાધના કરીને એની વિધિ બતાવે છે કે કેવી રીતે કરવી. તો આ 9 પદજીનું એક યંત્ર બનાવવું, 5 ધાતુનું પત્ર લાવવું, એમાં એક અષ્ટદળ કમળ ચિતરવું, મધ્યમાં અરિહંત સ્થાપવા, તેના મસ્તકે ઉપલી પાખંડીમાં સિદ્ધ સ્થાપવા અને બીજી દિશામાં આચાર્ય ઉપાધ્યાયને સાધુ સ્થાપવા. 4 દિશામાં દર્શન જ્ઞાન ચારિત્ર અને તપને સ્થાપવા. ત્રિકાળે એનું પૂજન કરવું. આ રીતે આયંબિલના વ્રત સાથે આનું પૂજન કરવું. હવે 9 પદનું મહત્વ કેમ આટલું બધું છે? આ વ્રત કોણે આરાધ્યા છે, કોને કોને ફળ્યા છે? તો શાસ્ત્રાકાર પ્રમાણે એવું કહ્યું છે કે અરિયંત પદના આરાધનાથી દેવપાળ રાજપદ પામ્યા. સિદ્ધ પદના આરાધનાથી પાંડવો અને રામચંદ્રજી મુક્તિને વર્યા છે. આચાર્ય પદના આરાધનાથી પ્રદેશી પ્રજા સૂર્યાભ દેવ થયા. ઉપાધ્યાય પદના આરાધનાથી વજ્રસ્વામીના શિષ્યો અમરત્વને વર્યા. સાધુ પદની સેવા થકી રોહિણી સતી શિરોમણી થઈ. દર્શન પદને વરેલી સતી સુલસા તીર્થંકર પદ વળી. જ્ઞાનની ઉપાસનાથી શીલવતીનું કલ્યાણ થયું. ચારિત્રના સેવનથી જંબુકુમાર ચરમ કેવડી થયા. તપપદના આરાધનાથી દમયંતી પ્રકર્ષ પુણ્યવતી બની. આવું 9 પદની આરાધનાનું જ્ઞાન મેળવી મૈણા અને શ્રીપાલ રાજા ખૂબ ખૂબ પ્રસન્ન થાય છે. હવે તેઓએ પણ ધારી લીધું છે કે હવે અમે પણ આયંબિલની તપનું આરાધના કરશું અને 9 પદની આરાધના કરશું. સિદ્ધચક્ર યંત્રનું રોજ પૂજન કરશું. તેઓના હૃદયમાં ખૂબ ઉમંગ છે. તપશ્ચર્યાનો મહિમા અને શ્રદ્ધા ભરપૂર છે. ગુરુની કૃપા છે. ગુરુએ દર્શાવેલી વિધિને પૂર્ણપણે લક્ષ્યમાં રાખીને સાધન શુદ્ધિ અને ભાવ શુદ્ધિ સહિત તપશ્ચર્યાનો મંગળ પ્રારંભ થયો. ઉત્તરોત્તર આરાધનામાં ભાવો નિર્મળ થતા ગયા. પ્રથમ દિવસે શ્રીપાલ રાજાના શરીરની બળતરા શમી. બીજા દિવસે ખરાબ ચામડી ઉતરવા લાગી. ત્રીજા દિવસે પરુ નીકળતું બંધ થયું.
4, 5, 6, 7, 8 અને 9મા દિવસે તો શ્રીપાલની કાયા શુદ્ધપણે અસલ રૂપે પ્રગટ થઈ ગઈ. મૈણા અને શ્રીપાળે નવપદની આરાધના નિસ્પૃહ ભાવે અને ઉચ્ચ મનથી કરી હતી. તે સમયે તેમના નિર્મળ ભાવના નિમિત્તથી નવપદજીના પ્રક્ષાલન કરેલું નવણ અન્ય 700 કોઢિયાને લગાવવાથી તેઓ પણ નિરોગી થઈ ગયા હતા. આ રીતે સર્વના કોઢનો કોઢનો રોગ નાશ પામ્યો હતો. આથી જૈન દર્શનકારો કહે છે કે સમકિતની પ્રાપ્તિ પછી જ વ્રત તપ સાચા ઠરે છે, અર્થાત કર્મના નાશનું કારણ બને છે. એટલે ટૂંકમાં ફળના ભાવે કોઈ વ્રતની આરાધના નહોતી કરી. શુદ્ધ ભાવે સમકિત સહિત મિથ્યા રહિત નિર્મળ ભાવે જે રીતે તપની આરાધના થઈ હતી તેના ફળ સ્વરૂપે સર્વેના રોગ મટી ગયા હતા. હવે યોગાનો યોગ એ જ સમયે નગરીમાં શ્રીપાળની માતા આવે છે. તેઓ પણ દેવદર્શને આવ્યા છે. શ્રીપાળ અને મૈણા પણ દેવદર્શને આવ્યા છે. ત્યાં શ્રીપાળ પોતાની માતાને ઓળખી જાય છે, પ્રણામ કરે છે. તેઓ સર્વ હકીકત માતાને સંભળાવી બતાવે છે. માતા શ્રીપાળ અને મૈણા સુખેથી હવે ધર્મ આરાધનામાં પ્રવૃત્ત રહીને સાથે રહે છે. હવે આ બાજુ પ્રજાપાળ રાજાએ જે એટલે કે મૈણા સુંદરીના પિતાશ્રી જે આવેશમાં ભાન ભૂલી પોતાના અહમથી આવેશમાં આવીને મૈણાને કુષ્ઠરોગી ઉંબર રાણા સાથે પરણાવી આવા વર્તનથી તેમની રાણી રૂપસુંદરી ખૂબ દુઃખી થઈ ગયા હતા. એટલે તેઓ થોડાક સમયથી ઉજ્જૈનીમાં પોતાના ભાઈ પુણ્યપાળ રાજાને ત્યાં રહેતા હતા. હવે એ જ નગરીમાં શ્રીપાળ મૈણા અને તેમની માતા પણ રહ્યા છે. હવે યોગાનું યોગ આ ત્રણેય દર્શન કરવા દેવ દર્શને ગયા છે અને ત્યારે જ રૂપસુંદરી પણ પધાર્યા છે. હજી એ લોકો એકબીજાને જોયા નથી પણ રૂપસુંદરી દૂરથી મૈણાને ઓળખી જાય છે. પરંતુ તેની સાથે શ્રીપાળ રાજાને જોઈને તે ખૂબ અચરજ પામે છે. તે કાળે કે સર્વકાળે સ્ત્રી જીવનના સતીત્વને પતિપરાયણતા સાથે અવિભાજી સંબંધો મનાયા છે. એટલે કે સતી સ્ત્રીને એક જ પુરુષની મર્યાદા. આથી રૂપવાન નવયુવાન એવા શ્રીપાળને જોઈને તેઓ અત્યંત દુઃખી થાય છે. રૂપસુંદરીના મનમાં આવો વિચાર આવે છે કે મારી કુક્ષીએ જન્મેલી સદગુણ સંપન્ન કન્યાએ આવું દુષ્કૃત્ય કેમ કર્યું? પોતાના કોઢિયાપતિનો ત્યાગ કરી અન્ય પુરુષને પરણી? એનું જ્ઞાન શિક્ષણ ક્યાં ગયું? હજુ તો આવું આ વિચારથી વ્યથિત થતી હતી અને ત્યાં ઊભી હતી ત્યાં મૈણા પાછળ ફરે છે, પોતાની માતાને જુએ છે. એ પણ પોતાની માતાને ઓળખી જાય છે, પરંતુ માતાની આંખમાં અશ્રુ છે, મુખ પર ગ્લાનિ છે. આથી તે માતા તરફ નજીક જઈને પૂછે છે કે માતા, આ દેવ દર્શને આવ્યા છો, આનંદિત થવાના બદલે આટલા બધા શોકમગ્ન કેમ છો? શ્રી જિનેશ્વર દેવ અને ગુરુની કૃપા વડે
આપણે સૌ સુખી છીએ. ચાલો અમારી સાથે આવો અને સર્વ હકીકત સાંભળો, જેથી તમારો શોક સંતાપ દૂર થશે. શ્રીપાળ રાજા, મૈણા સુંદરી અને તેમની શ્રીપાળની માતા શ્રી કમળાપ્રભા રાણી, તેઓ સર્વે બધી હકીકત મૈણા સુંદરીની માતાશ્રીને સંભળાવી. એમની દરેક પ્રશ્ન ચિંતાનો સમાધાન કરે છે. શુભાશુભ કર્મના આ કેવળ અકળ ચક્રાઓ આ એનું ખૂબ જ સરસ દ્રષ્ટાંત છે. કમળપ્રભાના મુખે જમાઈ શ્રીપાળના કુળવંશની ઉત્તમતા જાણી માતા રૂપસુંદરી અત્યંત પ્રસન્ન થાય છે. કમળપ્રભાએ કહ્યું કે આ સુખના દિવસોને સર્વ યશ પુત્રવધુ મૈણાને છે. તે અમારા પુણ્ય યોગે જ અમારા દુઃખ દૂર કરવા જન્મી અને એમના પુત્રવધુ તરીકે મળી છે. રૂપસુંદરીના ગુણગાન, એના સતીત્વ અને શીલની પ્રશંસાથી હર્ષ પામે છે. માતા ખૂબ રાજી થાય છે. હવે માતાના આગ્રહથી બધા મામાને ત્યાં પહોંચે છે. મામા એ લોકોનો ખૂબ સત્કાર કરે છે અને એમના આગ્રહથી એમને ત્યાં જ રોકાવાનું કહે છે. હવે પુણ્યના બળે સુખમાં દિવસો વ્યતીત થઈ રહ્યા છે. હજી બીજી બાજુ પ્રજાપાળ રાજા, એમને આ સર્વ હકીકતની બિલકુલ જાણ નથી. તેઓ હજી આનાથી વંચિત છે. પરંતુ પિતાનો સ્વભાવ એકવાર આવેશમાં આવીને ખોટું પગલું ભર્યું ખરું, પરંતુ હવે પસ્તાવો થાય છે. રૂપસુંદરી પણ એમનો ત્યાગ કર્યો છે, તેથી તેઓ પણ ખૂબ વ્યથિત છે. અને એક વખત વન વિહારે જઈ રહ્યા છે. તેઓ મૈણા સુંદરીના મામા પુણ્યપાળના નિવાસ સ્થાને ત્યાંથી પસાર થઈ રહ્યા છે. રાજાએ ઝરોખોમાં ધ્યાન પડ્યું, ત્યાં એક સુંદર યુવાન અને રૂપવતી કન્યા બેઠા હતા. અરે, પણ આ શું? આ કન્યા તો મારી દીકરી મૈણા સુંદરી છે, ને એની સાથે આ સુંદર નવયુવાન કોણ? મૈણાને તો કુષ્ઠરોગી સાથે પરણાવવામાં આવી હતી. કર્મ અને પોતાના પ્રારબ્ધ માનવાવાળી મૈણાએ પતિનો ત્યાગ કર્યો? એ વિચાર માત્રથી તે દુઃખી થયા. તેના કરતા પોતાના અપકૃત્યને યાદ કરીને તે વિશેષ દુઃખી થયા. માનવનું મન કેવું વિચિત્ર છે. બહારમાં પીડાના નિમિત્ત ઊભા કરવાના અજ્ઞાનવશ અંતરંગમાં પડેલા અહમને તે જાણતું નથી, અને પરિણામે તે સતત દુઃખનો અનુભવ કરી રહ્યા છે. પ્રજાપાળ રાજા પણ ખૂબ દુઃખી થાય છે. તેમના મુખ ઉપર પણ ખૂબ વ્યથા છે. આ જોઈને પ્રજાપાળ અત્યંત દુઃખી છે એવું જાણીને એમના મામાશ્રી એમને બોલાવે છે અને સર્વ હકીકત કહી સંભળાવે છે કે કેવી રીતે ઉંબર રાણા એટલે કે શ્રીપાળ રાજા નો કોઢ મુક્ત બન્યા,
અને હકીકતમાં તે કોણ છે તેની વિગતવાર રાજાને બધી જાણકારી આપે છે. રાજા ખૂબ ખૂબ સુખી છે, ખૂબ ખૂબ આનંદિત છે. પોતે કરેલા અપકૃત્યોનો અફસોસ કરે છે. વિનયપૂર્વક સૌની માફી માંગે છે અને શ્રીપાળ અને મૈણાને અને રૂપસુંદરીને સૌને આગ્રહ કરીને ફરીથી પોતાના મહેલમાં જઈ જીવન પસાર કરવાનું કહે છે. હવે આ બાજુ ખૂબ સુખના દિવસો વ્યતીત થઈ રહ્યા છે. એકવાર એક વિચિત્ર ઘટના બને છે. એકવાર શ્રીપાળ મનોરંજન માટે કેટલાક સૈન્યો સાથે વન ક્રીડા માટે નીકળ્યા છે. સવારી નગરના માર્ગથી પસાર થતી હતી. નગરજનો રથમાં બેઠેલા શ્રીપાળના સૌંદર્યને જોઈને મુગ્ધ થયા હતા. તેઓ અંદરો અંદર ચર્ચા કરતા હતા કે અહો, આ જૈન દર્શનનો પ્રભાવ તો જુઓ. ક્યાં કોળિયો ઉંબર રાણા અને ક્યાં તેમનું પ્રગટ થયેલું સૌંદર્ય. ઇન્દ્ર, ચંદ્ર અને ચક્રવર્તીને પણ ઝાંખા પડે તેવા રાજાના જમાઈ કેવા શોભે છે. તેમાં વળી એક બાળકી પોતાની માતાને પૂછે છે કે માં, આપણે કોઈ દિવસ આવા રૂપવાન પુરુષને જોયો નથી. આ કોઈ દેવની સવારી ધરતી પર ઉતરી આવી છે? આ રૂપવાન યુવાન છે કોણ? ત્યારે માતા એની પુત્રીને કહે છે, આ કોઈ દેવ નથી. આ એક ધરતીનો સાધારણ માનવ આપણા રાજાનો જમાઈ છે. હવે બરોબર તે જ સમયે શ્રીપાળનો રથ ત્યાંથી પસાર થયો અને આ શબ્દો તેના કાને પડ્યા, જમાઈ, જમાઈ, જમાઈ. હવે તે સમયે પુરુષ પ્રધાન સંસ્કૃતિનું પરિબળ પરાક્રમી પુરુષોમાં પોતાના પરાક્રમના લીધે જણાવવું વધારે માન્ય હતું. શ્રીપાળ ફરી ફરી આ જમાઈનો શબ્દ સાંભળીને ખૂબ હતોત્સાહી થઈ જાય છે, એટલે ખૂબ દુઃખી થાય છે. પ્રજાપાળ રાજાએ તેમને જોયા અને એમના મુખ પર વિષાદ પારખી ગયા અને પૂછવા લાગ્યું, હે રાજકુમાર, તમે આજે કેમ ઉદાસ છો? તમને કોણે દુભવ્યા છે? ત્યારે શ્રીપાળ કહે છે, હે પિતાશ્રી, પરાક્રમી પુરુષો તો પોતાના બળથી કાર્ય સિદ્ધ કરે છે. તમે મારા ઉપર ઘણો ઉપકાર કર્યો છે, પરંતુ હવે મને રજા આપો. હું દેશ વિદેશ ફરીશ અને કાર્ય સિદ્ધ કરીશ. ત્યાર પછી માતા પાસે આવીને વિનય સહિત પોતાના મનની વાત જણાવે છે. માતા પુત્રની વાત સાંભળીને ખૂબ દુઃખી થાય છે. માંડ સુખના દિવસો જોયા છે, ત્યાં વળિયા પુત્ર વિયોગની વેળા આવી. શ્રીપાળના વારંવાર આશ્વાસન અને સમજથી માતાએ મન વાળ્યું અને પુત્રના કલ્યાણ અર્થે શુભાશીષ આપ્યા કે અને કહ્યું કે બેટા, નવપદજીના ધ્યાનથી તારું કલ્યાણ હો. ત્યાર પછી શ્રીપાળ મૈણા પાસે પહોંચ્યા અને મનની વાત જણાવી.
સજળ નેત્રે મૈણાએ કીધું, હે સ્વામી, મારી કાયા તમારાથી ભલે જુદી હોય પણ મારો પ્રાણ તો તમારી સાથે જ છે. તેથી વિદેશ યાત્રામાં હું તમારી સાથે આવીશ. મારાથી આ વિરહની વ્યથા નહીં સહન થાય. શ્રીપાળે અત્યંત સ્નેહપૂર્વક મૈણાને સજ્જન અને પરાક્રમી પુરુષની જીવન પ્રણાલી સમજાવી, આશ્વાસન આપ્યું અને સમજાવ્યું કે પુરુષનું જીવન કેવળ સુખ સગવડતામાં પૂરું થઈ જાય તેવું સીમિત નથી. પોતાના પરાક્રમને પ્રગટ કરવું તે રાજપુરુષનો વ્યવહાર ધર્મ છે. તું અહીં રહી માતાની સેવા કરજે, ધર્મની આરાધના કરજે. હું શીઘ્રતાથી પાછો ફરીશ. દેશ પરદેશ સાથે ફરવામાં ઘણું જોખમ છે. આમ મૈણાને સમજાવી. મૈણાનું મન પતિ વગરની પોતાની દશા વિચારથી માત્ર ક્ષુબ્ધ થયેલું હતું. તેથી વ્યથિત ચિત્તે તેણે કહ્યું, ભલે તમે કહો છો તે માન્ય છે. શ્રીપાળ કુંવર પરદેશ સીધાવે છે. તે વાત મહેલમાં પહોંચી જાય છે. અને સૌના આશીર્વાદ મેળવી શ્રીપાળ સૌના શુભાશીષ લઈ ત્યાંથી વિદાય લે છે. હવે શ્રીપાળ એકલા હાથે નીકળ્યા છે. પુણ્યનો યોગ અને સ્વબળની શ્રદ્ધા સહિત શ્રીપાળ એકાકી ચાલી નીકળ્યા. કેટલાય દિવસો નવા નવા નગરો અને સ્થળો જોતા પસાર થયા. ત્યાં એક દિવસ જંગલમાંથી જતા એક ચંપક વૃક્ષ નીચે એક માણસને તપ સહિત તપ કરતા જોયા. મુનિશ્રી હતા. હે ઉત્તમ પુરુષ, મને તમારા જેવા કોઈ ઉત્તમ સાધક પુરુષની સહાયની જરૂર હતી. એટલે મુનિ શ્રીપાળને જોઈને કહે છે કે હે ઉત્તમ પુરુષ, મને તમારા જેવા કોઈ સાધક પુરુષની સહાયતાની જરૂર હતી. હવે મારું કાર્ય સિદ્ધ થશે, કારણ કે હવે હું નિર્ભય અને એકાગ્ર ચિત્તે મારું કાર્ય સિદ્ધ કરીશ. શ્રીપાળ કહે છે, ભલે, હું તમારી સહાયતા જરૂર કરીશ. તમે નિશ્ચિતપણે તમારું સાધ્ય સિદ્ધ કરો. હવે તે યોગી પુરુષ નિર્ભય થઈને એકાગ્ર ચિત્તે પોતાની વિદ્યા સિદ્ધ કરે છે. તે યોગી પુરુષ ખૂબ પ્રસન્ન છે શ્રીપાળ ઉપર. પ્રસન્ન થઈને યોગીએ શ્રીપાળને 2 વિદ્યા આપી. એક જલ તરણી અને એક શસ્ત્રહરણી. ત્યાર પછી તે વિદ્યાધર યોગી અને શ્રીપાળ આગળ ચાલવા લાગ્યા. માર્ગમાં તેમણે એક ધાતુરવાદી પુરુષને સુવર્ણ સિદ્ધ કરવાની પ્રવૃત્તિમાં વ્યસ્ત જોયો. ઘણા પરિશ્રમ પછી તેનું કાર્ય સિદ્ધ થતું ન હતું. તે શ્રીપાળની સહાયતાથી સિદ્ધ થયું. તે ધાતુરવાદી પુરુષે શ્રીપાળને એક કપડામાં થોડુંક સુવર્ણ બાંધી આપ્યું. હવે ભવિષ્યમાં જેની જરૂર પડવાની છે તેવી સામગ્રીઓ પુણ્યવંતા શ્રીપાળને સ્વયં શોધીને આવતી હતી. શ્રીપાળ જંગલ, નદી, પર્વતો જેવા સાધનોને વટાવી ભરૂચ નગરે પહોંચ્યા.
ત્યાં તેમણે સોનાના માદળિયા કરાવી તેમાં પેલી વિદ્યાના મંત્રો મૂકી હાથે બાંધી લીધા. હવે તે સમયે એવું બન્યું કે આ બંદરે ધવળ નામના કૌશંબી નગરીના અતિ ધનાઢ્ય વ્યાપારી આવ્યા હતા. સમુદ્ર માર્ગે પ્રવાસ કરી દેશ વિદેશ વ્યાપાર કરી ધન વૃદ્ધિ કરવાની એમની ઈચ્છા હતી. ધવળ શેઠે સેંકડો વહાણો તૈયાર કરાવ્યા હતા. ખૂબ માલ સામાન ભર્યો હતો. સેંકડો અનુચરો અને સાથે લીધા હતા. એક એક વહાણની શોભા, તેમાં ભરાયેલા કિંમતી માલ, સેંકડો માનવોનો સમૂહ જાણે દરિયામાં એક નગર ઊભું થયું એવું લાગતું હતું. એક શુભ મુહૂર્તે વહાણાના પ્રસ્થાન માટે ધવળ શેઠ મુખ્ય 7 માળવાળા વહાણની તોપના ધડાકાથી ઉપાડવાનો સૈન્યને આદેશ મળ્યો. દરેક વહાણની તોપો પણ તે સમયે ધણધણી ઉઠી. નાવિકાઓએ લંગરો છોડ્યા, હલેસા માર્યા, પરંતુ વિધિને કંઈક અન્ય જ માન હતું. આશુ એક પણ વહાણ તસુભળ પણ આગળ ખસતું નથી. હવે તે સમયે તે કાળની પ્રણાલી પ્રમાણે ધવળ શેઠને વિધર્મ સૂજ્યો કે કોઈ સશક્ત પુરુષનું બલિદાન આપવું. આમ વિચારી તેમણે સૈનિકોને સૂચના આપી કે કોઈ પરાક્રમી સશક્ત પુરુષોને પકડી લાવો. તેને દરિયાઈ દેવને ભોગ આપીએ તો વહાણ ચાલવા લાગે. હવે ધવળ શેઠની આજ્ઞા પ્રમાણે સૈનિકો દરિયા કિનારે ફરતા હતા ત્યાં શ્રીપાળનો ભેટો થયો અને તેઓ શ્રીપાળને પકડી લીધો. જેમ વહાણ તસુભર ખસ્યું નહીં તેમ શ્રીપાળ પણ તસુભર ખસ્યા નહીં. ધવળને આ સમાચાર મળ્યા કે એક પુરુષ જેની બલિ આપી શકાય એવો મળ્યો છે, પરંતુ તેને સૈનિકો હલાવી શકતા નથી. આ સાંભળીને ધવળે તેનું પોતાનું આખું લશ્કર મોકલ્યું અને સૈનિકોએ શ્રીપાળ ઉપર શસ્ત્રો છોડવા માંડ્યા. પરંતુ આ શું? બધા શસ્ત્રો જાણે શ્રીપાળને નમન કરતા હોય તેમ શરીરને સ્પર્શીને ધરતીની ખોળે પડી જતા. આ શસ્ત્રનો ઢગલો જાણે શ્રીપાળનું રક્ષણ કરવા કોટની જેમ ઊભા થયા. સૈનિકો આગળ વધી શકે તેમ નહોતા. આઈ થિંક ધીસ ઇઝ અ ગુડ પોઈન્ટ ટુ સ્ટોપ કે હવે આગળ શું બને છે. સૈનિકો બેઝિકલી શ્રીપાળ રાજાને પકડવાની કોશિશ કરી રહ્યા છે, પણ હવે પકડી શકતા નથી. તો અવસરે ફરીથી આ વાર્તા કન્ટિન્યુ કરશું કે શું થાય છે.